બનાસકોઠાના ઓ પંખેડા બટાકાનું શાક કેવું ચટપટું બન્યું તો ખાલી આ પૂરે તો આહા કડક કડક હવે પાછી ભૂલેલી કેવી પાછી હવે તો પહેલી વખત ખાવા જ માલી આપણા ઘરમાં કદી જોયેલી એવી પૂરીઓ ના બની આપણા ઘરમાં જ બની જે તો આપણા પ્રસંગમાં જાય એટલા બની કોઈ અને હવે એક વાત પૂછવી હતી તો રિઝલ્ટ આવ્યું કેટલા ટકા આવ્યા તો હું વાર રાખી મોબાઈલમાં જો ચેક કરો આવી છે રિઝલ્ટ ગાડી લંબાની તારો સાચું બોલતો એને વિષયમાં ફેલ શું કરી ખબર નહીં પડતી પહેલા નંબરથી પાસ થયો અને તમે શું કરો તપાસ થયા હવે પેલા દોસ્તારો ઈવન સંગ છોડી મેલો આ પહેલો નંબર લાવ્યો એનો સંગ કરો પેલો નંબર સ્ટાની લાવી અમે તમે કઈ લાવો હારા છોકરો બાજુ બરો તાંડ આરા છોકરા કઈ ના તો આ પહેલો નંબર લાવીને ભેગું રહેવાનું એટલે ચડ્ડી ગેંગ રહી એના આગળ ના ફરવાનું આપણા ઘરના બાજુ રહે એ છોકરો એના બાજુ પડવાનું એનો હારો કાકા એરો ઘરના બહાર જ નહીં નીકળતો અને તું પતંગો ચગાર બંધ કરી દે કાકા તમે પતંગો લઈ આલી નહીં ફીકી નહીં લઈ આલી તો બધો નામું તો બોલી તો બોલ કોક ખોબડી જાય તો ચલ તમે લઈ આલો ના લેવાય કોકનું ગળો કપાઈ જાય તો અને પક્ષીઓના પગોમાં આવે તો બાપડા મરી ના જોઈ તો કાકામાં ચડ્ડી ગેંગ આખી જગાવન તો ચડ્ડી ગેસ તો હોક જ હતી અને તું હવે પતંગ ચગાર છોડી મેળી દે જમ એમ પેલો ઘરનાથી બહાર નીકળીને જો પતંગ ચગાવ પણ હોક ચગાવતો તારી માસે કઈ વગર ના વાચાય તને મારા ઉપર ભરોસો નહીં કે માસે શું યાર તમે કરેલી પરીક્ષામાં મારી હા બેહો તા ખાવા ખાઈ ના યાર નહીં ગાધું તો ખાવા પટી ગયું તો રાહ જો તારે અમે તો ભૂસ્યા રહ્યો પડીકું મંગાઈ એવું હોય તો પડીકું વળી ખાવા ચીજ નહીં ખાવું મને નહીં ખાવું તમે બકાવો મને ખબર તમે ખાઈને જ આયા છો ચોકે ગાધું અમે સ્ટાર્ટ અરે યાર હું ખાઈને આવ્યો મને ખબર હતી તમે ખાઈને જ આવો તમે પેલા હોટેલમાં 1000 રૂપિયા બિલ બનાવી ખાઈને આવતો રહ્યો તમે કદી અમારા ઘેર ખાવા ખાતા જ નહીં તમે રોધો તો ખાઈએ કે તમે વધેલું હતું હું તો મને ખાલી બતાવતો હતો તમે હું આવી યાર તમે તો અહીંયા કૂતરાની મોગાડી કરતા એ તો અમારે પાળેલું હોય આજે જેવો પાળેલું અને આ ઓને કેટલા ટકા આયા એટલે પણ આ વખત સારું રિઝલ્ટ લાયો કેટલા ટકા આયા 80% લાયો કાકા જુઠ્ઠું મત બોલો હું તો ફેલ હું તઈને વિષયમાં મારું મત યાર તમે જુઠ્ઠું બોલો યાર આવું તો તો ઇજ્જત ગાડી લે એટલે તમે ખાવામાં લેટવા માટે જુઠ્ઠું બોલો હવે વાછડ દે એડો ઊંઘવા આટલું એલું હા હજી તો આટલું ઊંઘી જાય સારું એલું તમે આ પથારે મંગો હું આ પથારે અમે આ પથારે તો કામ હું ભાંગું રાત સુયમાં ભેગું આ તો આ જાડી બંધ કરીને આવું માસે ખરા ટાઈમ ઉપર આવ્યા ઊંઘો માસે આ બોલ આ ગાડી કોણ લાવી જાય તમને ખબર નહીં કોણ લાવી તમે ક્યારે આવ્યું તો યાર તમે લેટવા ને પેડાય ના ખવડાવે યાર અમન ના પહેલા તો ગાડી કહીએ લાયા પણ હું અમારા ઘરના બાજુનો છોકરો રહે ને હા મોટો એના બાજુમાં અમે મોકલા હતા પેડા એરો ખાજો હશો યાર અમે તો પેડાય ના ખવડાવે તો કાલ લાઈન ખવડાવી દઉં આ કાલ લઈને ખવડાવ જ પડશું અમે કાકા તમે કહેતા હતા પેલો લે તમારથી હારો હોશિયાર 80% લાવ્યો હોય તમે તમારે 80% લાવ્યો એટલે પહેલો નંબર લાવ્યો એટલે આ લઈ કાકા હાલે મોબાઈલ જોવો પણ હોકે જોતો એને પહેલો નંબર નહીં લાવ્યો હુઈ જાય કાકા હુઈ જા આ લાવો જમ ઈને અસલ ઉભા કુટુંબ લઈ જા એટલે આ તો જાડીઓ કોઈ ના લઈ જાય કૂતરી હેઠું પડે જાડ ખતર ના ખાવા ને કોઈ ડાટ દે તો મોઢે હુઈ જાય તો ઈનો લો ભૂતની બીક લાગા કહું તમને ભૂત કોઈ ના આવો આબાર આગળ પણ પેડા ખવડાવી દીધું સારું પણ પેડા એટલા બધા તમે ખાઈ કેવો એ તો પેલા ગોપુ વેચી મારે એ તો ગુંદી વાળા લાવજો પેલા જાડિયા હુઈ જા કે અંદર ચડ્યા ગુંદી વાળા લાવજો પણ ગુંદી વાળા બહુ
આવી હુઈ જા માં ભેગું પાછીમાં લપાઈ જાજો નકર કાકા ગુડીના લાડવા મુસ્કાના મન્ના તીકરા હુજા હંગાઈ અલે પાછો લાવ કર અને આપણે તો ચાઇના દોડી વાપરીએ કાકા પેલા બાજુમાં ઉજ્જૈન એરા બોલાવી હતી એ તો ચૂપચાપ પેલા એરા માસે હારાઈ એવું ખબર નહીં તો રાતના જોજે હા તું જોઈ લે કાકા બેઠા પણ હવે મારા માસિયાને તો એટલું ઉઠાડવા તો માસિયા કહું એક આઈડી આલું હું તને તારે મોટો ચોથી આવ્યો અને કેટલા દાડા આવ્યું પાછું કદી આવતું નહીં અને આપણે ગાડી પેડા ખાઈ ગયું હશે અને આવી રીતના બોલે જાય તો આપણે ઉજ્જૈન નહીં કહો હું તને એક આઈડી આલું તું કમ્પ્લીટ જો કોઈ ગોટાળો ના મારતો ગમે તેટલે તમે હશો ને બધોન માર્યો કાલ કડેલો મને એવું જ લાગે અને હું તને આઈડી આલું ઉભો થાય તો ખાલી ઉભો થા આઈડિયા કહું જો તું માસાના ઉપર ચડી જા પડે તો એ તો હું બધું સંભાળ લ્યો કે પણ પેલો ઉંમર હેડવા ના હતો અને તું તો કેટલે પકડી મારે નહીં જો નક ખતરનાક કાળ ચડ્યો નીકળો રે અને તું બે સાલ ઉભો રે હાલ હું હોઈ જાવ ચેડી અને એક આઈડિયા આલું તું તારે એવો તો બે ચાર થાપો મેલ દેજે મોઢા ઉપર એ તો હું કહી દઉં કે આ તો બધું સપના મારી જાય બધું હું જાવ એ ખાલી હું ઊંઘી જાઉં એના ચેડી તું તાર માર ધીબો ધીબ પીપડી પીપી ટાણાના સ્ટાર્ટ તારી પથારી માસાઈ ઉઠીને પેલા હુઈ જા દે અલે આ તારી મારી કુટેવની માસાને ખબર ના પડી જો તો હારું હા મસ્ત ઊંજાઈ વડી ખબર પડી એનો જલ્દી હુઈ જો જલ્દી નકો કેહી મજા કાકા હું પાડી ની એક પાડું આ લાસ્ટ ને તો લઈ જાઓ ગાલે લાસ્ટ ને આ તો બોલો આ શું આયો બરોબર જો વાત આ બજાવ આગેવાન તો હું આગેવાન મામા સર સેવા નાટક કરી તામ હશે યાર હા
તો હાલ ચો લઈ જાઓ તમે. એ આ તો બુઢા પાણી મેળો જો હું કરતા ભૂલ પડે હા. એમ કહું કે ઓ આ તમાર જફા મારી તમે ઘેર લઈ જાઓ આ દાડો તો ખાલી તમારા માસે મારા માસે ચોઈ. હું તમને પૈસા આલું ના ના પૈસા કોઈ નહીં જોતા. ખાલી 5 રૂપિયા આલું. બરોબર. મારા જો એક આઈડિયા અનુકૂળ આવે તો બાકી બસ તમે સંભાળી લેજો. યુવાન પાહુ આપણે યુવાન જગ્યા પર લઈ જઈએ યુવાનું પાહુ ફેરવાઈ દઈએ એટલે ઓમ ગાડી દઈએ પાહુ બાહુ તો હું ફેરવું નહીં જાણું. ચા ફેરવી ફેરવી હોય તમે આપણે જોઈએ હડો. હાડો ના. ઉપાડો. બાજુ તમે અરે આ તેનું છોકરું હોય તો ચમકી જાય યાર. આ સીધા વાસે કે બોલા લે આર્યો. ઉપાડો. અલે ઉપાડો યાર. મામા છે પડી ના હારું. અલે માસે જા તેલ લેવા યાર. આ તો બેવરાઈ દે ગોખનો. આગેવાન ઠીક લાગે યાર તમે તો ગાડી કરો હા તો તમે આવી જાઓ આગે વચ્ચે ના બન્યા તાણ અમે. હા તો તમે આવી જાઓ નકર અમે તો રાતે ઊંઘી ના કો આઈને કોકા આટલું બધું